ગાંધીનગરમાં બે લોકોને કચડી નાખનાર રફતારના રાક્ષસ હિતેશ પટેલને આજે કોર્ટમાં રજૂ કરાયો છે, પણ કોર્ટમાં જ્યારે એને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એ હેવાનના ચહેરા પર કોઈ અફસોસ નહોતો દેખાઈ રહ્યો। બે લોકોને નિર્દયતાથી એણે કચડી માર્યા હતા। એના રફતારના શોખ માટે એણે પરિવારો ઉજાડી દીધા, પણ એના ચહેરા પર એક લેશ માત્ર પણ અફસોસ નહોતો દેખાઈ રહ્યો। એ કહી રહ્યો છે કે નશો નથી કર્યો। ભૂતકાળમાં એની સામે નશાના કેસ નોંધાઈ ચૂક્યા છે, ભૂતકાળમાં હિટ એન્ડ રનના કેસ નોંધાઈ ચૂક્યા છે ને એવું જાણવા મળી રહ્યું છે કે કેસની તારીખ માટે જ જતો હતો ને એ વખતે એણે આ ભયાનક ખેલ રફતારનો ખેલી નાખ્યો અને લોકોના પરિવારના માળા વીખી નાખ્યા હતા। જો કે હવે ટીમ પહોંચી છે, એની રફતાર કેટલી હતી એ તપાસ પણ કરવામાં આવી છે અને થોડા જ સમયની અંદર એક ખુલાસો પણ થશે કે આ રફતારના રાક્ષસને કેવો રફતારનો શોખ હતો, એની કાર કેટલી ઝડપે જઈ રહી હતી અને આખરે એણે કેવો કહેર વરસાવ્યો હતો। એમને હાજર રાખીને તપાસ કરવાની છે, જે તે જગ્યા ઉપર સ્થળ ઉપર લઈ જવાના છે। એમને કોને કોને ઇન્જરી કરી છે, અગાઉ આ જે બનાવ બન્યો ત્યાં કોને કોને બીજા ઇન્જરી છે એ ઓવર સ્પીડમાં હતા તો આરટીઓમાં લઈ જઈને તેની સ્પીડની માપણી કરવાની છે। બીજા અન્ય તપાસ અન્ય ગુનાઓ છે કે નહીં એ માટે બીજી તપાસ માટે એમની જરૂરિયાત હોય 7 દિવસના માગેલા, એમાં 5 દિવસના નામદા કોર્ટે મંજૂર કરેલા છે। જે આ ગાડીની ટક્કર મારનાર વ્યક્તિ છે એ કઈ દિશામાં ક્યાંથી આવેલો હતો તે બાબતે સમગ્ર રૂટ ઉપર અમે ચેકિંગ કરેલું છે અને આ સમગ્ર રૂટ ઉપર જેટલા પણ સીસીટીવી આવેલા છે એ તમામ સીસીટીવી કબજે કરવાની કામગીરી ચાલુ છે, તમામ સીસીટીવી ચેક કરવાની કામગીરી ચાલુ છે। અમે ટાટાની એક્સપર્ટ ટીમને પણ સ્થળ ઉપર બોલાવેલી લીધી છે। ટાટાની જે એક્સપર્ટ ટીમના એન્જિનિયરો છે એ ટાટાની સફારીની ગાડીની આખી યાંત્રિક ચકાસણી કરીને પછી અમને રિપોર્ટ આપશે। આ સાથે સાથે સવારમાં આરટીઓ ટીમ પણ આવી ગયેલી હતી। ગઈકાલે રાંદેસણ વિસ્તારમાં થયેલા અકસ્માત પછી અત્યારે ગાંધીનગર પોલીસ છે એણે તપાસ શરૂ કરી છે। રેન્જ આઈજી દ્વારા જે તપાસ કમિટી બનાવવામાં આવી છે એ તપાસ કમિટીના વડા ગાંધીનગર ડીવાયએસપી દિવ્યપ્રકાશ ગોહિલની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે। તે દિવ્યપ્રકાશ ગોહિલ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। ગઈકાલની જે અકસ્માતની ગાડી છે એ પણ અત્યારે અહીંયા અવેલેબલ છે। એમની સાથે ઇન્ફોસિટીના પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર છે। 3 અધિકારીઓની જે ટીમ છે એ ટીમ આ આખા અકસ્માતના સંદર્ભમાં એની તપાસ કરશે અને ચાર્જશીટ સમય જે સહિતની જે કામગીરી છે એ કામગીરી પણ આ કમિટીએ કરવાની છે અને એટલા જ માટે આજે બીજા દિવસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલાં જ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને સંપૂર્ણ જે આખો ગઈકાલનો અકસ્માત છે એ અકસ્માતનું આખું રિકન્સ્ટ્રક્શન અથવા તો કેવી રીતે અકસ્માત થયો, શું કામગીરી છે એ તમામ બાબતોની ચકાસણી અહીંયા કરવામાં આવશે અને એના બેઝ ઉપર પેપર પર કાગળ વર્ક છે તે આ કમિટી દ્વારા કરવામાં આવશે। આજે બપોર પછી સંભવતઃ આરોપી છે એને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને જે સ્થિતિ છે ગઈકાલે આ કાર ચાલક દ્વારા જે અકસ્માત કરવામાં આવ્યો હતો એમાં ખાસ કારની સ્પીડ કેટલી હતી, કાર કેવી રીતે અન્ય વાહનો સાથે અથડાઈ, એ તમામ બાબતોની ચકાસણી છે એ આ જે 3 અધિકારીઓની ટીમ છે એણે કરવાની છે અને અત્યારે ટેકનિકલ બાબતો સહિતની જે તપાસ છે એ ગાંધીનગર જે ડીવાયએસપી છે એ ગાંધીનગર ડીવાયએસપીની અધ્યક્ષતામાં કમિટી બનાવેલી છે। એ કમિટી અહીંયા પહોંચી છે સ્પોટ ઉપર અને એ કમિટી અત્યારે તપાસ કરી રહી છે। એના બેઝ ઉપર આખો જે કેસ છે એ કેસ કોર્ટની અંદર પણ ચાલશે, એની ચાર્જશીટ પણ થશે અને વધુ મજબૂત પુરાવાઓ કેવી રીતે આરોપી સામે ઊભા કરી શકાય તે હેતુથી આ કમિટી તપાસ કરી રહી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।